મોત ને મૂકું આ ત્રણ વસ્તુ કાલ હોય કે આ મારું મોત કાર છે મોતમાં છે ઘરે છે એ ના કહેવાય મારા એવું હું મોત થી આ ત્રણ જણાનું સી રીતે કહી અચ્છા મોણસ ક્યારે જીવવાનું ક્યારે મરવાનું એ જ ખબર નથી તો ઓકે 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 તો કઈ કેવડાય નથી પણ ત્રણ વિલુ વિલ હેડ્યા લીંબોડીમાં ત્રણે વિલો વિલ હેડ્યા ગઈ વખતે કોની લીડ હતી લોકસભામાં લોકસભામાં અમારે કાંગ્રેસની લીડ હતી તો આ વખતે તમને શું લાગે છે અપક્ષે કોને નુકસાન કર્યું તમારા ગામમાં ભાજપને કોંગ્રેસને ભાજપને નુકસાન કર્યું ભાજપની લીડ ખાઈ ગયું કોણ ઓકે ભાજપમાં વધારે રહેશે કયા કયા સમાજ વસે તમારા ગામમાં ઠાકોર છે દરબાર છે જાગીસરા છે ઓકે નાઈ છે ઓકે હે મેઘપુરાની અંદર કોને લીડ નીકળશે કોણ ગુલાબસિંહ લીડ નીકળશે ઓકે તમને જલોયામાં કોની લીડ રહેશે ગુલાબસિંહની રહે ઠાકોર સમાજનું ગામ છે તું ઠાકોર સમાજનું ગામ છે તું જ્ઞાનીબેન ચાલે તો કેટલું તો ઠાકોર સમાજનું કેવું મતદાન કોના તરફી વધારે થયું ઠાકોર સમાજ બે તરફ રહી કેટલા ટકા રહી છે તમારા ગામમાં ભાજપમાં રહેશે 60%, 40% કોંગ્રેસ કેટલું મતદાન છે જલોયામ 800 ની ઉપર તો કેટલા ભાજપને મળશે કેટલા કોંગ્રેસ મળશે ભાજપને 300 વોટ મળશે 300 વોટ ભાજપને મળશે બીજા કોંગ્રેસને મળશે ઓકે ના છો અચ્છા ઉચ્ચોષણનું તો હું સ્ટેશને પૂછીને આવ્યો ઉચ્ચોષણમાં કોને લીડ મળશે એવું લાગે છે ઓકે નમસ્કાર રામ મિત્રો તો આજે આપણે આવી ચૂક્યા છીએ સુઈ ગામ અને સુઈ ગામની અંદર ફરી અને સુઈ ગામના લોકોનો મિજાજ જાણવાનો આપણે ટ્રાય કરીશું સુઈ ગામની અંદર 71% જે મતદાન થયું તે મતદાનના હિસાબે સુઈ ગામની અંદર કોણ આગળ રહેશે કોણ પાછળ રહેશે કોણ લીડ લેશે એ તમામ વસ્તુ આપણે સુઈ ગામમાં ફરી અને સુઈ ગામના લોકો જોડે જાણીશું તો આપ મારી સાથે વિડીયોમાં બનેલા રહેજો હું લાઈવ આપણે બતાવવાનો છું સુઈ ગામનો એક્ઝિટ પોલ અમૂલ પાર્લર છે પાર્લર ઉપર અત્યારે ચાની ટપરી છે ચાની ટપરી આવેલા લોકો છે આપણે ચર્ચા કરીશું કેમ છો બા મજામાં છો કાલ ચૂંટણી હતી મતદાન કર્યું કેવું લાગે છે ચેનો માહોલ આ બાજુ પારો લાગે છે ભાઈ માહોલ તો એવું છે જેનો પુણ્ય છે યાર પણ આમ પારો ચેનો લાગે બધા બા હોય બા બધા આવા જવાબ આલે પુણ્ય હોય ભાઈ મેં મોત ને મૂકું આ ત્રણ વસ્તુ કાલ હોય કે આ મારું મોત કાર છે મોતમાં છે ઘરે છે એ ના કહેવાય મારા એવું હું મોત થી આ ત્રણ જણાનું સી રીતે કહી અચ્છા મોણસ ક્યારે જીવવાનું ક્યારે મરવાનું એ જ ખબર નથી તો ઓકે મસ્ત મજાની વાત કરી બા હે બરોબર શું લાગે છે તમને ભાઈને પૂછા કરો મને એના આમાં કઈ અનુભવ નથી ચમ તમે કોઈ ગોમના નહીં કોઈ કેમ ના પણ વસ્તી કોઈ ના કાઢી આલે તમે કાઢી આલો વસ્તી કાઢી આલે તમે ના કાઢી આલો વસ્તી શું કાઢી આલે ઓકે અહીંયા ત્રણ બીજા માણસો બેઠા શું લાગે સાહેબ તમને કોંગ્રેસ તરફી મતદાન થયું ભાજપ તરફી ચૂંટણીની અંદર કાંગ્રેસ જીતશે એવું 100% તમે ત્રણે એક મત સમજશો કે તમારું કઈ અલગ વિચારવું હે એક જ મત વિચારવાનું છે એટલે સુઈ ગામ બાજુ ના આજુબાજુ ગામડામાં બધા અહીંયા એવો જ માહોલ છે ગુલાબસિંહ વિન ઓકે તો અહીંના લોકોનું કેવું છે પણ હવે આપણે આટલા આવ્યા છે એટલે હાવ તરત પૂરું નહીં કરવું પાર્લર છે તો ત્યાં એની મુલાકાત લઈ લઈએ કંઈક જાણવાની કોશિશ કરીએ નવું જાણીએ જૂનું જાણીએ બરોબર શું લાગે છે મોટા ભાઈ તમને ચૂંટણી કાલે મતદાન કર્યું એમ શું લાગે છે કોણ જીતશે કેવું નથી ભગવાન પાલું કર તમે મોટા ભાઈ તને છોટું બડે ભૈયા તમને રામ ઓકે તો સમસો મજામાં છો રામ નમસ્કાર શું લાગે છે કાલે મતદાન થયું લગભગ એ પ્રમાણે તમને શું લાગે છે ગોમની અંદર એવું વન સાઈડ મતદાન થયું હશે આજે કેરા છે એના હારે તમે સહમત છો એવું લાગે છે તમને શું લાગે છે કયું ગામ તમારું જલોયા પણ જલોયા તો આવે તો આપણે વિધાનસભા ને પાકિસ્તાન સરહદે આવેલું છેલ્લું ગામ ને અમે ગામની મુલાકાત લીધેલી છે તમારા ગામનો મેં વિડીયો એક બનાવેલો શું લાગે છે તમને ગુલાબસિંહ જલોયામાં કોની લીડ રહેશે ગુલાબસિંહની રહે ઠાકોર સમાજનું ગામ છે તું ઠાકોર સમાજનું ગામ છે તું જ્ઞાનીબેન ચાલે તો કેટલું મતદાન છે જલોયામ 800 ને ઉપર 800 ની ઉપર
તો કેટલા ભાજપને મળશે, કેટલા કોંગ્રેસ મળશે? ભાજપને 300 વોટ મળશે. 300 વોટ ભાજપને મળશે, બીજા કોંગ્રેસને મળશે. ઓકે. તો આ જલોયા ગામના લોકો છે, અહીંયા સુઈગામ આવેલા છે. કેમ છો, મજામાં છો? હા, મજામાં. શું લાગે છે ગામની અંદર વાતાવરણ? કાલે મતદાન થયું એના પછી વાતાવરણ શાંત છે, મતદાન કરી નાખ્યું છે, હવે જે આવે. ઓહ, તો ડિપ્લોમેટિક જવાબ આલ્યો. તમને શું લાગે છે? અમને તો વોટ આપી દીધો, હવે જે આવે. આ ઓકે, કિસ્મત ઉપર. તમને શું લાગે મોટા ભાઈ? શાનું? ગોમની અંદર કાલે મતદાન થયું, એમાં કોણ આગળ રહેશે? હું લીંબોડીનો છું. લીંબુડીમાં શું લાગે છે? લીંબોડીમાં તો 3 લેવલ છે. ત્રણેય લેવલ. અપક્ષ, કોંગ્રેસ ને ભાજપ. કેટલું મતદાન છે તમારા ગામનું? આમ તો 1800 નું 70% થયું મતદાન. 71%. 70% થયું. 71% થયું. 71% થયું તમારા ગામમાં. હા, ગામ. એટલે 1800 નું છે એટલે ગણી લો ને, હા. 1500-1400 આજુબાજુ થયું. હા, એટલું થયું. એટલું થયું તો પછી કેટલું, ધારો કે મત કોંગ્રેસ લઈ જાય, કેટલા મત ભાજપ લઈ જાય, કેટલા અપક્ષ લઈ જાય? હવે એ તો કઈ કેવડાય નથી, પણ 3 વિલ આઈડિયા લીંબોડીમાં. ત્રણે વિલો વિલ ત્રણે હેડ્યા. વિલો. ગઈ વખતે કોની લીડ હતી લોકસભામાં? લોકસભામાં અમારે કોંગ્રેસની. કોંગ્રેસની લીડ હતી. તો આ વખતે તમને શું લાગે છે, અપક્ષે કોને નુકસાન કર્યું તમારા ગામમાં? ભાજપને, કોંગ્રેસને? ભાજપને નુકસાન કર્યું. ભાજપની લીડ ખાઈ ગયું. કોણ? હા. ઓકે. તો ચલો, આ હતા માણસો. હવે આપણે આ તરફ જઈશું જ્યાં ઘણા બધા લોકો છે. અહીંયા છે, એમના જોડે મુલાકાત લઈ લઈએ. 3 માણસો છે. મીડિયા ભાડે એટલે લોકો દોડી કેમ હેડે ખબર નહીં પડતી. કેમ છો, મજામાં? શાંતિ. સુખ શાંતિ? હા, આનંદ લે. કેવો માહોલ છે તમારા ગામનો? મતદાન થયું મતદાન પછી? કાલે. હા, કાલે મતદાન હતું. કોના તરફી થયું હશે વધારે? ઈ તો ભગવાન જાણે. ભગવાન જાણે. ઓકે. બહુ મસ્ત જવાબ આપ્યો છે. અને આપણે આગળ હવે ઘણા બધા લોકોને પૂછીશું. છે સુઈગામમાં દુકાન છે, દુકાનની અંદર માણસો છે. કેમ છો, મજામાં? શું લાગે છે કાલના મતદાન થયું એના પ્રમાણે તમને શું લાગે, કોનો માહોલ ભારે રહેશે અહીંયા? કોઈ અંદાજ નહીં. સુઈગામ બાજુ આજુ બે વિલો વિલ ગામમાં એવું. ઓકે. તો અહીંયા બીજા માણસો છે, અમને પૂછ્યું શું લાગે છે ભાઈ તમને? મોટા ભાઈ, કોઈ ગામના? હે? બોરું વાવ વિધાનસભામાં આવે. તમારા ગામની અંદર કાલે મતદાન હતું. જેના તરફી શું છે, ઓછું શું, વધુ શું, કેટલા ટકા મતદાન છે ગામમાં? મતદાન અમારે 100% થઈ ગયું. 100%. કોના તરફી વધારે થયું એવું લાગ્યું? બોરું વિલો જ રહેશે. વિલો વિલ જ રહેશે એમ. ભાજપ કોંગ્રેસ ચાલ્યું, અપક્ષ ચાલ્યું? ભાજપમાં વધારે રહેશે. ભાજપમાં વધારે રહેશે. કયા સમાજ વસે તમારા ગામમાં? ઠાકોર છે, દરબાર છે, હા. જાખીસરા છે, હા. ઓકે. નાઈ છે. ઓકે. તો ઠાકોર સમાજનું કેવું મતદાન કોના તરફી વધારે થયું? એ ઠાકોર સમાજ બે તરફથી વધારે. ઠાકોર સમાજ બે તરફ રહી. કેટલા ટકા રહી છે તમારા ગામમાં? અમારામાં રહેશે, ભાજપમાં રહેશે 60%, 40% કોંગ્રેસ. 40% કોંગ્રેસ. એટલે સરવાળે એવા ઓકળા આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક કે ઘણા બધા ગામોમાં કોંગ્રેસ છેદ મારતી. શું તારું વોટ હતું? માહોલમાં ખબર પડે કોણ લાગે તને, કોણ જીતશે કે? હા, યુપી કા ભૈયા હે. ચલો, તો આપ તરફ જઈશું. આપણે અહીંના જે માણસો છે એમના જોડે બા ને એમની મુલાકાત લઈશું. આમાંથી આપણને એક કાકા તો દર વખતે મળે. શું લાગે છે બા, તમારા ગામમાં કાલે મતદાન હતું, ચેરા તરફી થયું, શું થયું, કોઈ આઈડિયા કરો તમને? માલિક ગુલાબસિંહ તરફી વધારે થયું છે આખા ગામમાં, સુઈ ગામમાં. ઓકે. તો આપણે આમના જોડેથી જાણ્યું. શું પછી આમ બીજું કોઈ આ તરફ બીજા કોઈ ગામડાઓની માહિતી કરી તમને? લગભગ સુઈગામ તાલુકાની અંદર સુઈગામ જે વાવ પટ્ટો છે ને આખો, હા, તો ગુલાબસિંહની તરફેણમાં છે. એ ગુલાબસિંહની તરફેણમાં છે. ઓકે. કેમ છો, મજામાં છો મોટા ભાઈ? શું લાગે છે કાલે મતદાન હતું તમને? સારું કેવું. કોના તરફી લાગે? ગુલાબસિંહ તરફી. કેમ છો, મજામાં છો કાકા? શું લાગે છે તમને કાલે મતદાન હતું, કોના તરફી લાગે છે તમને માહોલ? બંદોબસ્તમાં હતા એટલે. અચ્છા, બંદોબસ્તમાં હતા એમને. બે બા બેઠા છે. કેમ છો બા, મજામાં છો? કયું ગામ છે તમારું? તમારું ખીમાણાવાસ. અને તમારું ભૈડવા. તમારા ભૈડવામાં કોણ ચાલ્યું કાલે મતદાન હતું ને? અમે વોટ નાખવા ગયા હતા પણ કોઈ ખબર નથી. પણ આમ થોડી ખબર હોય ને, કોંગ્રેસ હેડ્યું, ભાજપ હેડ્યું. આ તમને બા પણ અભણ મોણ બા આવું કહો તમે? અભણ મોણ ખબર પડે? અભણ મોણ તો દુનિયા જીતી યાર. કોઈ આઈડિયા નથી આવતો એમ ને. તો ચલો મિત્રો, આ બજાર છે. હવે બજારની અંદર આપણે સામે જે એક દુકાન છે ને
ત્યાંની અંદર આપણે મુલાકાત લઈએ. આપણે સુઈ ગામની અંદર ફરી રહ્યા છે અને કન્ટિન્યુ લોકોની મુલાકાત લઈ રહ્યા છીએ. અને આ દુકાન છે ખાતર બિયારણોની દુકાન છે, એટલે ઘણા બધા લોકો અહીંયા અલગ અલગ ગામડેથી લેવા આવતા હોય. કેમ છો? મજામાં છો? કાલ મતદાન હતું. કયું ગામ તમારું? હે? મેઘપુરા. મેઘપુરાની અંદર કોને લીડ નીકળશે? કોણ? ગુલાબસિંહ લીડ નીકળશે. ઓકે, તમને શું લાગે છે મોટા ભાઈ? સેમ ટુ સેમ. તમારું ગોમ થયું શું ગોમ? શું ગોમની અંદર કોણ ચાલ્યું? ગુલાબસિંહ ચાલ્યા. ઓકે, તમને કોઈ બા શું લાગે છે? કાલે મતદાન હતું 71%. અચ્છા, ગુલાબસિંહ જીતે એવું લાગે છે. તમને શું લાગે છે? અમને 100% ગુલાબસિંહ જીતશે. ઓકે, જીતાડવાના છે અમારે. તો મતદાન થઈ ગયું, હવે તો ચી રીતે જીતા? તમને વિશ્વાસ છે ને? અચ્છા, તમે જીતાડે એવું મતદાન કર્યું છે. હા. ઓકે, તો આ લોકો જોઈ શકો છો. આપણે શું લાગે છે તમારું ગોમ થયું? એનું એ જ તમારા ગોમમાં. અચ્છા, તમારા ગોમમાં કેટલા મત છે? હાલત લઈ લો. 402 માંથી કેટલો ભાજપને મળશે, કેટલા કોંગ્રેસને મળશે? પહેલા જ ના કહેવાય, પણ ગુલાબસિંહની લીડ રહેશે એવું કહી શકો. તો આપણે અત્યારે ફરી રહ્યા હતા સુઈગોમની અંદર, અને સુઈગોમના લોકોનો મિજાજ મેં તમને બતાવ્યો. આગળ પણ આપણે જઈશું. બનેલા રહેજો. સુઈગામથી વાવ, વાવથી ભાભર, બધા ગામડા, સ્ટેશનો, બધા જ માહોલ હું આપને બતાવવાનો છું. દિલ ચોધરી લાય. તો મિત્રો, આપણે આવી ગયા છીએ સુઈગામ, અને આ સુઈગામનો વિસ્તાર છે ને, અહીંથી બહાર નીકળીશું તો આપણે સુઈગામ તરફ જઈશું, બરોબર. પણ અહીંયા બેઠા છે યુવાન મિત્રો, એમના જોડે વાત કર્યું. કેમ છો ભાઈ? મજામાં છો? કાલે ચૂંટણી હતી, મતદાન કર્યું, 71% મતદાન થયું. શું લાગે તમારા વિસ્તારની અંદર કોનું પલ્લડું ભારે રહેશે? કોનું? કોંગ્રેસ? કોના તરફી વધારે મતદાન થયું છે? કોઈ આઈડિયા નહીં આવતો. કેવું લાગે છે? 50-50 લાગે? 50-50 લાગે? તમને શું લાગે? હે? સારું લાગે. કોનું? બોલો બોલો. અચ્છા, કાંઈ જ બોલવા માંગતા નહીં. ઓકે, ચલો આપણે ટાઈમ વેસ્ટ ન કરતા અહીંયા છે. શું લાગે ભાઈ તમને? શું લાગે? અમને તો એમ લાગે છે હા, કે ગુલાબસિંહ રાજપૂત આવી શકે. એવું આવી શકે કે આવી જશે? આવી જ જશે એવું જ લાગે. આવી જશે કે આવી શકે એવું લાગે છે તમને? લાગે છે. તમને શું લાગે ભાઈ? આ ભાઈ કે રેડી. ભાઈ કે રેડી છે. ઓકે, બંને મિત્રો છે અહીંયા બેઠા છે, એટલે આ વિસ્તારની અંદર એવું લાગી રહ્યું છે. ઓકે, આપણે જઈશું આગળ બજારમાં ફરતા ફરતા ને લોકો જોડે રિવ્યુ જાણીશું. અહીંયા બે બા બેઠા છે, બા જોડે આપણે મુલાકાત કરીએ. કેમ છો બા? રામ રામ. કયું ગામ તમારું બા? પાદણ. તમારું? સુઈગોમ. બે વાવ વિધાનસભામાં આવે. કાલે ચૂંટણી હતી, મતદાન કર્યું? હા, કર્યું છે ને. ઓગળ્યું હોય, બતાવો. રેડી. શું લાગે છે કોણ હોય બાજી મારી જાય? ભાજપ જીતી જાય, કોંગ્રેસ જીતી જાય કે કોણ બા? પણ તમને આમ શું લાગે છે? તમે મતદાન કર્યું છે, તમારું હૃદય તો કોક કહેતું છે ને? હે? નથી કેવરાવું તમારા બા? નથી ખોલ આલવી તેવી તારીખ વગેરે. ઓકે, તમારું શું કેવું છે? તમે કોકને પૂછવાનું કહો. તમે વોટ જ નહીં યાર, આ તો મોટે બધી દુવિધા. તમારું મિત્ર નથી? એમનું નહીં. તો ચલો આગળ ચાલીએ, આગળ પૂછીએ. બજાર છે, આપણે અલગ અલગ વાતચીત કરીએ. શું લાગે છે તમને? કિસ્મત ઉપર આધાર છે. હવે તમારું મન શું કહે છે? કિસ્મત તો ખરું, બેનું મન. કિસ્મત ઉપર આધાર. એવું? ઓકે, તો આ તરફ બજાર છે, આપણે જઈશું, જોઈશું. લોકો જોડે અહીંયા દુકાનમાં પણ બેઠા માણસો. શું લાગે ભાઈ? કાલે ચૂંટણી હતી, કેવું મતદાન છું? ચા નોના છો? હા હા, પણ તમને માહોલ તો ખબર પડતી છે ને, કોના તરફી શું ખબર પડતી છે ને. તમને પડે એટલી પર તો ના પડે કોઈ. ઓકે, ચલો. ઓકે, ઘર બારે નહીં નીકળતા. શું લાગે છે તમને? રમેશભાઈ જોડે જેવું પહેલા તમે રમેશભાઈ જોડે મોકલો એટલે તમારા જોડે. તમને શું લાગે છે કહો? એ કઈ કહેવા નહીં માંગતા. શું લાગે છે મોટા ભાઈ તમને? કોંગ્રેસ સર્વ સમાજની એક જ વાત હતી, વિશ્વાસ હતો કે ગુલાબસિંહ રાજપૂતને આશીર્વાદ આપી કોંગ્રેસના ઉમેદવાર સર્વ સ્વભાવના એવા ગુલાબસિંહ રાજપૂતને વિજય બનશે 100%. એવું? આ બાર સુઈગામમાં કોણ ચાલ્યું? કોંગ્રેસ, ભાજપ, ગુલાબસિંહ ચાલ્યા? સર્વ સમાજ સાથે, સર્વ સમાજનો વિશ્વાસ સાથે ગુલાબસિંહ રાજપૂતને આશીર્વાદ આપી 100% વિજય બનાવશે. ઓકે ઓકે ઓકે, ચલો ભાઈ. તમને શું લાગે છે મોટા ભાઈ? શું લાગે તમને? કોણ અહીંયા કેનું પલ્લું ભાડે રહ્યું? કશું ના કહી શકો. ઓકે, તો આપણે સુઈગામમાં જઈશું. એક સાહેબ આવી રહ્યા. કેમ છો? મજામાં છો? સુખ શાંતિ? કાલ મતદાન હતું, કર્યું? ના, હું સુરેન્દ્રનગર જિલ્લા. અચ્છા, સુરેન્દ્રનગર જિલ્લા. વેલ ડન.
આ ભાઈ આવી રહ્યા, શું લાગે છે તમને? કાલે મતદાન હતું, કર્યું મતદાન? રામ રામ, નમસ્કાર. શું લાગે છે તમને? શું લાગે છે મોટા ભાઈ? ચલો એ પણ કંઈ જ કહેવા નથી માંગતા, આપણે આગળ વધીશું, ટાઈમ વેસ્ટ નહીં કરીએ, કારણ કે બજારની અંદર ફરવાનું છે. બજાર મોટી છે, સુઈગામની બજાર છે. શું લાગે છે મોટા ભાઈ, મતદાન કાલે હતું, 71% મતદાન થયું, બમ્પર મતદાન થયું. કોણ જીતી શકે છે, કોણ હારી શકે છે? તમને શું લાગે? તમારું મન શું કે? મારું મન તો ભાજપ છે. ભાજપ કે તમારું મન? તમને શું લાગે? ગુલાબસિંહ આવશે એવું? અહીંયા કોના તરફી વધારે થયું છે? અહીંયા ગુલાબસિંહ તરફી. હવે તમને શું લાગે મિત્રો? ઘણા બધા લોકો આવ્યા છે દુકાને લેવા. કાલે 71% જેવું મતદાન થયું, એ પ્રમાણે શું લાગે છે તમને? શું લાગે છે? ગુલાબસિંહ જીતશે એવું લાગે. ગુલાબસિંહ જીતશે એવું લાગે. આ બાજુ ગુલાબસિંહ તરફી વધારે મતદાન થયું છે. તમને શું લાગે ભાઈ? આ તો મોટા ભાઈ બહારના છે. તમને ભાઈ? તમને છોટું? તમને કઈ અલગ લાગે? એવું 100%? એવું? તો મિત્રો જો અહીંયા હવે સામે આપણે કાકા નહીં બેઠા, એમના જોડે મુલાકાત લઈ લઈએ. આપણે સુઈગામની બજાર છે, બજારની અંદર લોકો મળે છે. શું કેમ છો? મજામાં છો? સુઈગામ શું લાગે છે? કાલે ચૂંટણી હતી, મતદાન થયું છે, કોના તરફી છું, કોણ જીતશે, કોણ હારશે? એમ શેના તરફી લાગે છે તમને? ભાજપ, કોંગ્રેસ શું લાગે છે? કે અપક્ષ શું લાગે? હે એ તો આવશે, પણ તમને શું લાગે? એ તો પૂછવા આવ્યા છે અમે. શું લાગે તમને? નથી કોઈ ખુલ પાડવી? ઓકે, અહીંયા દુકાનની અંદર માણસો છે સાહેબ. ઓહો, આ તો યુવાધન છે. શું લાગે ભયા તમને કાલે મતદાન થયું પ્રતિ? રિઝલ્ટ આવે તાર તમને ભઈલું? કોઈને નો આઈડિયા. તો એ લોકો છે, હવે આપણે અહીંથી આમ બજાર ચાલુ થાય છે, થોડું ફાસ્ટ આપણે જઈશું અહીંયા દુકાને પૂછ્યા પછી. શું લાગે છે બા, કાલે મતદાન હતું તમને? એવું તમને શું લાગે છે? હે હા એવું, પણ આ માહોલ શું લાગે? ભલે કોનો હતો? બે પક્ષ રેડી હતા એવું? કોઈ આમ વધારે ઓછું એવું કઈ નતું? ઓકે ચલો, બે માણસો આવે. ભયા કાલે મતદાન હતું, મતદાન કર્યું? કોનો માહોલ સારો લાગે છે અહીં ગોમડમમાં તમને? હે ઉચોસણ ના છો? અચ્છા, ઉચોસણનું તો હું સ્ટેશને પૂછીને આવ્યો. ઉચોસણમાં કોને લીડ મળશે એવું લાગે છે? ઓકે, તો બીજા બધા માણસો છે અહીંયા પણ. તો ઉચોસણ સ્ટેશન ઉપર તો લોકો એવું કહેતા હતા કે કોંગ્રેસને લીડ મળશે. તમને હાઈ સારું લાગે? એટલે ઠાકોર સમાજનું કેટલા ટકા મતદાન ત્યાં મળ્યું છે સ્વરૂપજીને? 600-700 જેવું મળ્યું છે. તો ભાઈ ઉચોસણના હતા, બરોબર છે. આપણે સુઈગામમાં હજી લોકોની મુલાકાત લેતા